ડીઝલ તમે એમ કહો કે નથી તો આપણે બંધ હોય એવા જે નથી એવું કાંક હે ને 0-0 તો આવે ને 0-0 એવું ન આવે. ડીઝલ ન હોય તો એવું તો આવે ને કે ડીઝલ નથી એમાં તમે કઈ રીતે કહો છો ડીઝલ છે એમાં બંધ થઈ ગયું. હું 10 વાગ્યાનો કમસે કમ દેવો 3 વાગ્યા છે પણ હજી કોઈ કાર્યવાહી કરી નથી પોલીસ સ્ટેશને કે હજી ડીઝલ મળ્યું નથી અમને. રાજુલાના વિક્ટર ચોકડીના પેટ્રોલ પંપ માલિકે ખોટી ફરિયાદ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ માલિક સામે ખેડૂત પુત્રએ ફરિયાદ કરી છતાં પણ ડીઝલ છે તે નથી મળ્યું. પણ કોઈ સામાન્ય વ્યક્તિએ ડીઝલ અથવા તો પેટ્રોલ લેવા જાય તો તેને લિમિટેડ માત્રાની અંદર પેટ્રોલ ડીઝલ છે તે પૂરી આપવામાં આવે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો જે રીતે એ સૌરાષ્ટ્રભરની અંદરથી પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે અને આ કતારોને લઈ હવે અમરેલીના રાજુલામાં પેટ્રોલ પંપ પર સંચાલકની દાદાગીરીનો આરોપ સામે આવ્યો છે. રાજુલાના વિક્ટર ચોકડીના પેટ્રોલ પંપ માલિકે ખોટી ફરિયાદ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડીઝલ હોવા છતાં પણ ના આપ્યું ખેડૂત પુત્રનો દાવો છે. મોડી રાત્રે ખેડૂત પેટ્રોલ લેવા માટે ત્યાં પેટ્રોલ પંપ ખાતે પહોંચ્યો હતો તો ન આપવાનો વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે. પેટ્રોલ પંપ માલિકે પોલીસ કર્મી સાથે ખોટી ફરિયાદ કર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પેટ્રોલ પંપ માલિક સામે ખેડૂત પુત્રએ ફરિયાદ કરી છતાં પણ ડીઝલ છે તે નથી મળ્યું. ખેડૂત પુત્રની ફરિયાદ સામે પોલીસે કાર્યવાહી ના કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે. સવારે 5 વાગ્યા સુધી ખેડૂત પુત્રને પેટ્રોલ પંપ પર બેસી રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. જે રીતના લાંબી કતારો એ પેટ્રોલ પંપની બહાર જોવા મળી રહી છે અને અહીંયા ખેડૂતો કલાકો સુધી એ પેટ્રોલ ડીઝલ માટે વલખા મારતા જોવા મળે છે અને કોઈ લાગવકિયાઓ ત્યાં આવીને 10 મિનિટની અંદર પેટ્રોલ અથવા તો ડીઝલ લઈને જતા રહે છે. તેને જોઈએ તેટલું ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવે છે પણ કોઈ સામાન્ય વ્યક્તિએ ડીઝલ અથવા તો પેટ્રોલ લેવા જાય તો તેને લિમિટેડ માત્રાની અંદર પેટ્રોલ ડીઝલ છે તે પૂરી આપવામાં આવે છે. આજે આખો ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમમાં એ પેટ્રોલ પંપ માલિક એટલે કે સંચાલકની દાદાગીરી એ સામે આવી છે. એ ઓડિયોવાળો વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે કે ત્યાં તેઓ બંને વચ્ચે શું વાતચીત થઈ હતી અને ત્યારબાદ શું આક્ષેપો કરવામાં આવ્યા બંને જોઈએ. છે કે છોડો નથી આવું ચીજ છે અમારી ખેડૂતોની. અત્યારે હું હાલમાં શરૂ હતું એમાં ખૂટી ગયું, બધું ખૂટી ગયું. લઈ લે આ શરૂ કરો, હા દેખાડો બંધ છે એમ નહીં. આમાં નથી પેટ્રોલ ડીઝલ નથી, ડીઝલ તમે એમ કહો કે નથી તો આપણે બંધ હોય એવા જે નથી એવું કાંક હે ને 0-0 તો આવે ને 0-0 એવું ન આવે. ડીઝલ ન હોય તો એવું તો આવે ને કે ડીઝલ નથી એમાં તમે કઈ રીતે કહો છો ડીઝલ છે એમાં બંધ થઈ ગયું. આ પેટ્રોલ પંપ છે અને હું અહીંયા કમસે કમ 10 વાગે ડીઝલ લેવા આવ્યો તો ડીઝલ બધાને દેતા હતા મને કે ડીઝલ નથી અને બીજા બધાને દીધું ડીઝલ મને કંઈ નથી. હું ખેડૂત પુત્ર છું અને હું ટ્રેક્ટર માટે લેવા આવ્યો હતો વાડીએ તો છે ટ્રેક્ટર મૂકીને ખતમ થઈ ગયું તો મેં કીધું લેતો આવું ડીઝલ તો અહીંયા ડીઝલ આપતા નથી તો મેં 112 નંબર ઉપર ફોન કર્યો હતો અને ગાડી બોલાવી અરજી કરી, પોલીસ સ્ટેશને ગયો અને હજી પણ હું 10 વાગ્યાનો કમસે કમ દેવો 3 વાગ્યા છે પણ હજી કોઈ કાર્યવાહી કરી નથી પોલીસ સ્ટેશને કે હજી ડીઝલ મળ્યું નથી અમને. હજી જો ડીઝલ નહીં મળે ત્યાં સુધી અહીંથી મળશું નહીં. અમને ડીઝલ જોઈએ એટલે જોઈએ. ખેડૂત પુત્ર છે એ ટાણમાં અમારે ડીઝલની જરૂર હોય. ખેડવું છે, કોઈ કટર મારવું છે વાડીમાં અને જો બીજા બધાને સરકારી વાહન છે તો બી અલગ વાત છે. સરકારી વાહન દે તો પણ અમને કંઈ વાંધો નહીં. હા તો બીજા બધાને પણ દે છે પણ મને તો ના જ પાડી દે કે છે જ નહીં ડીઝલ એમ કીધું. બધાને બે હોવા છતાં એમ કહ્યું છે કે ડીઝલ નથી. મારી પાસે વિડીયો પણ છે. આ વિક્ટરથી ડુંગર હાઈવે રોડ છે અને આ ભારત પેટ્રોલિયમ છે. હું અહીંયા 10 વાગે પેટ્રોલ લેવા માટે આવ્યો હતો, કેરબો લઈ અને ગાડી લઈ તો મને સદંતર સ્ટાફ પેટ્રોલના સ્ટાફગણ છે તેને પણ સદંતર મને પેટ્રોલની ડીઝલની ના પાડી દીધી છે
અને હું ખેડૂત પુત્ર છું. મારે ખેતી અટકી ગયેલી છે અને વાડીએ હમણાં ટ્રેક્ટર પડ્યું છે, તો 5-10 લીટર આપે તો કામ મારું થઈ ગયા. તો એ લોકો એના માલિકને ફોન કર્યો તો એના માલિકે પણ સદંતર ના પાડી. પેટ્રોલ ડીઝલ હોવા છતાં પણ ના પાડે છે અને બીજા વાહનો આવે તો તમને ભરી દે છે. અને ડીઝલ નથી આપવું તો એ લોકો કેવું બહાનું કાઢે છે કે તમે ટ્રેક્ટર લઈને આવો તો ડીઝલ અમે પૂરી દઈએ. અને એ તો પણ પાછા એમ કહે છે કે 500 રૂપિયાનું જ કમસે કમ અમે ડીઝલ પૂરી શકીએ, એનાથી વધારે ડીઝલ આપી શકીએ નહીં. તો અમારું ગામ અહીંથી 14 થી 15 કિલોમીટર દૂર થાય છે. અમારે કમસે કમ ટ્રેક્ટર લઈને આવીએ તો 4 કે 5 લીટર ડીઝલ જોઈ જાય. 500 રૂપિયાના ડીઝલ અહીં આપે તો અમારે નાથી લાવવું કેમ? અને ટાંકીમાં જરીએ અમારા ટ્રેક્ટરના છે નહીં તો અમારે નાથી લઈને આવવું કઈ રીતે ટ્રેક્ટર? તે માટે હું ગાડી લઈને ડબડું લઈને આવ્યો કે ભરી દઈ. કાલ સુધી શરૂ હતું, કાલ સુધી બધાને ભરી હોતી રહેતા હતા ડબડામાં, અને આજે ના પાડી દીધી. અને એમના માલિક ઉપર અમે કમ્પ્લેન બી કરી છે અને પેટ્રોલ પંપેથી કમ્પ્લેન બુક લઈને એમાં કમ્પ્લેન કરી છે. પછી મેં 112 નંબરમાં ફોન કર્યો અને પોલીસવાળા લઈ ગયા, પણ પોલીસ સ્ટેશને ગયા, અરજી કરી, પોલીસવાળા લઈ ગયા બધું. મારી ખેતી અટકી ગયેલી છે એ માટે હું ફરીથી પોલીસ સ્ટેશને અરજી કરાવીને હું અહીંયા પેટ્રોલ પાછો લેવા આવ્યો. અને મેં પાછું એ ભાઈને કીધું, મેં કહ્યું પેટ્રોલ થોડું ઘણું આપી દો, પેટ્રોલ ડીઝલ તો થોડું ઘણું અમારું કામ થઈ જાય. તો પણ સદંતર મનાઈ કરતી હતી. અને પછી પાછા એના માલિકે અમે કાંઈ તોડફોડ ના કરી ને એ માટે એના માલિકે 112 નંબરની ગાડી બોલાવી છે. અને એ અત્યારમાં હાલમાં અહીંયા ઊભી છે 3 કલાકથી, પણ કોઈ કાર્યવાહી કરી નથી. અને અરજી કર્યા પછી પણ પોલીસવાળાએ કોઈ કાર્યવાહી કરી નથી. અને હાલમાં અમે જો અત્યારમાં 5 વાગવા આવી ગયા છે ને 5 વાગી ગયા તો પણ અમને હજી ડીઝલ મળ્યું નથી. તો ડીઝલ મળ્યું નથી એના માટે અમે અંદર જઈને અરજી લખી છે પેટ્રોલ પંપે, તો પણ ડીઝલ મળ્યું નથી. હું ખેડૂતનો દીકરો છું, એ ડીઝલ ના મળે તો અમારી ખેતી અટકી જાય. અને ખેતી અટકી જાય તો હવે પછી તો બીજું તો શું કરવું? તો તે માટે હું ગાડી લઈને આવતો રહ્યો પણ ડીઝલ દેતા નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.